હેલો મિત્રો, હું તમારા માટે લઈને આવી સ્ટાર્ટ એસ માટે શિક્ષણની ફિલોસોફી અને મનોવિજ્ઞાનનો ભાગ 2, જેમાં આપણે દર વખતે એ પ્રશ્નો રિપીટેડ થતા હોય છે અને 3 મહિની આવવાવાળી એક્ઝામમાં તમને ખૂબ જ મદદફૂલ રહેશે. ચલો પ્રશ્ન ચાલુ કરીએ. પ્રશ્ન થોડા ઘણા ટ્વિસ્ટ થઈ શકે છે એક્ઝામમાં, બટ આ રીતના પ્રશ્નો જોવા મળી શકે છે તમને એક્ઝામમાં. ઓકે, કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે. આ વિધાન કોણે આપ્યું છે? તો જ્હોન ડ્યુઈ. અને એડમ્સે શું કીધું હતું? એને દ્વિધ્રુવી પ્રક્રિયા કીધું હતું. દ્વિધ્રુવી પ્રક્રિયા કીધું હતું. આપણને ત્રિધ્રુવી તો જ્હોન ડ્યુઈ અને દ્વિધ્રુવી થશે એડમ્સે. કઈ વિચાર દ્વારા પ્રકૃતિ તરફ પાછા વળોનું સૂત્ર આપે છે? પ્રકૃતિવાદ. કેળવણી એ જીવનની તૈયારી નથી, પણ જીવન પોતે જ છે. આ વિધાન કોનું છે? જ્હોન ડ્યુઈનું. બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? તો સ્પીયરમેને. કયો ફેક્ટર? જી ફેક્ટર અને એસ ફેક્ટર. આગળ જોઈએ. વ્યક્તિત્વ માપન માટેની શાહીના ડાઘાની કસોટી કોણે વિકસાવી હતી? તો હર્મન રોર્શાકે. જે બાળકની બુદ્ધિશક્તિ IQ 140થી વધુ હોય તેને કેવું બાળક કહેવામાં આવે છે? તો કે પ્રતિભાશાળી અથવા સ્કોલર. પાવલોવના શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રયોગમાં ઘંટડીનો અવાજ એ શું છે? અભિસંધિત ઉદ્દીપક. આંતરસૂઝ દ્વારા અધ્યયનનો પ્રયોગ કોહલરે કયા પ્રાણી પર કર્યો હતો? તો ચિમ્પાન્જી, જેનું નામ શું હતું? સુલતાન. પિક્ચર યાદ રાખી દેવાનું, સુલતાન મૂવી. ઓકે, આગળ જોઈએ. બાળક એ કોરી પાટી છે. આ વિધાન કોનું છે? જ્હોન લોકનું. માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ ગણાય છે? D.W. એલન. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની નોંધ રાખવા માટે કયું પત્રક વપરાય છે? તો સચિત પ્રગતિ પત્રક, એટલે પત્રક C. પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ ગણાય છે? કિલપેટ્રિક. મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા કોને અને ક્યારે સ્થાપી હતી? તો વિલિયમ વુન્ટે, જે કઈ જર્મનીના 1879માં જર્મનીના લિપિંગઝમ શહેરમાં. અધ્યયન સંક્રમણ એટલે શું? એક પરિસ્થિતિમાં મેળવેલા જ્ઞાનનો બીજી પરિસ્થિતિમાં તમે ઉપયોગ કરો એ. NCF 2005ના અધ્યક્ષ કોણ હતા? પ્રોફેસર યશપાલ. પ્લેડર્સના વર્ગ વ્યવહારના કુલ કેટલા ઘટકો છે? તો 10. આગળ જોઈએ. નિદાન કસોટી પછી કયું કાર્ય કરવામાં આવે છે? ઉપચારાત્મક કાર્યો. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ જ્યારે અવાજ કરતા હોય ત્યારે શિક્ષકે શું કરવું જોઈએ? તો શાંત રહેવું અને વિદ્યાર્થીની નજર મેળવવી. આગળ જોઈએ. અલંકાર ઓળખાવો. દમયંતીનું મુખ તો ચંદ્ર જેવું જ છે. થોડું ગુજરાતી પણ હું લઈને આવીશું, જેથી રિવિઝન પણ તમારું થઈ જાય. તો શું થશે? ઉપમા. છંદ ઓળખાવો. 17 અક્ષરમાં બંધારણ છે મ સ જ સતત ગા. તો મંદાકાંતાનું આ બંધારણ છે. ક્રિયાપદનો પ્રકાર જણાવો. શિક્ષક વિદ્યાર્થી પાસે પાઠ વંચાવ્યો. તો શું થશે? પ્રેરક. આગળ જોઈએ. નવી શિક્ષણ કાયદામાં પ્રશ્નો જોઈએ. કાયદા અને વર્તમાન પ્રભાવ રિલેટેડ. નવી શિક્ષણ નીતિ 2020 મુજબ કયા ધોરણથી વ્યવસાયિક શિક્ષણ શરૂ કરવામાં આવશે? ધોરણ 6 થી. નિષ્ઠા કાર્યક્રમ કોના માટે છે? શિક્ષકોના તાલીમ માટે. દીક્ષા પોર્ટલનું પૂરું નામ શું છે? ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. જો ટીચરને VGCE JET લખાય તો સ્ટુડન્ટને શું લખાશે? તાર્કિક પ્રશ્નોના પણ 2-3 ક્વેશ્ચન્સ લઈ લીધા છે, જે તમારું રિવિઝન થાય. તો શું કરવાનું? દરેક અક્ષરમાં +2 ઉમેર્યું છે, બરાબર? એટલે પછી એસમાં શું 2 ઉમેરશું તો શું થશે? યુ, બરાબર? યુવાળા 2 ઓપ્શન છે, એમાંથી આ UVVFGUP થશે આપણું. ઓકે, +2 ઉમેરતા જતીશ તો. પછી આગળ જોઈએ. શ્રેણી પૂર્ણ કરવાની છે આપણે. 2, 6, 12, 20, 30.
શ્રેણીપૂર્ણનો ઇક્વેશન તો તમારી એક્ઝામ આવશે જ, એ ફિક્સ રાખી દેજો. એટલે એનો તફાવત જોઈ લેવાનો. તફાવત શું છે તો કે 4નો ડિસ્ટન્સ થાય છે, પછી 6નો ફરક પડે છે, પછી 8નો, એટલે 2 2 વધતા જાય છે, બરાબર. 20 અને 30 વચ્ચે શેનો ફરક છે? ટોટલ 10નો ફરક છે. તો આગળ શું આવશે? 12. તો 40 + 12 કરશું તો શું? 30 + 12 કરશું તો 42. આગળ જોઈએ. સ્મૃતિના 3 તબક્કાઓનો સાચો ક્રમ કયો છે? સંકેતાદન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. ક્રમિક અભિસંધાનના જણક કોણ છે? BF સ્નીકર. ગીજુભાઈ બધેકાએ બાળકો માટે કયો શબ્દ વાપર્યો હતો? બાળદેવો ભવ, મૂછાળી માં. હું લખી દઉં અહીંયા, મૂછાળી માં. વ્યક્તિના IQ સ્થિર રહે તેવું પ્રતિપાદન કોણે કર્યું? સ્ટેનફોર્ડ બીને. આગળ જોઈએ. કઈ શિક્ષણ પદ્ધતિ જ્ઞાત પરથી અજ્ઞાત તરફ વધે છે? આગમન પદ્ધતિ. બ્લૂમની ટેક્સોનોમીમાં સંશ્લેષણ હવે કયા નામે ઓળખાય છે? સર્જન. રમતગમત દ્વારા શિક્ષણના પ્રણેતા કોણ છે? ફોબેલ કિન્ડરગાર્ટનના. પાવલોવના પ્રયોગમાં લાળ ઝરવી એ કઈ પ્રતિક્રિયા છે? તો અનઅભિસંધિત પ્રતિક્રિયા. અને બીજું એને કહી શકે છે UCR. આગળ જોઈએ. બાળકના વિકાસને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ કયું છે? વારસો અને પર્યાવરણ બંને. સર્જનાત્મક બાળકોમાં કયા પ્રકારનું ચિંતન જોવા મળે છે? તો વિભિન્ન. એ ડિફિકલ્ટ વસ્તુ પણ વિચારી શકતા હોય. ઈડ, ઇગો અને સુપર ઇગોના ખ્યાલ કોણે આપ્યા છે? સિગ્મોઇડ ફ્રોઇડે. શિક્ષણનો અધિકાર RTE કઈ કલમ હેઠળ છે? કલમ નંબર 21 અથવા આર્ટિકલ 21A. મનોવિજ્ઞાન એ વર્તણનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા કોણે આપી? JB વોટસને. જીન પ્રિયાસે કયા દેશના મનોવૈજ્ઞાનિક હતા? સ્વિટ્ઝરલેન્ડ. તારણ્યમાં આવતા શારીરિક ફેરફારો માટે કઈ ગ્રંથિ મુખ્ય જવાબદાર છે? વિલિયમ સ્ટન. બરાબર, વિલિયમ સ્ટન. આમાં વિલિયમ સ્ટન આવશે. બુદ્ધિના આંકિકનું મેં આ પ્રશ્ન જોઈ લીધું. આમાં આવશે પિચ્યુટરી ગ્રંથિ. સમાજમિતિ પદ્ધતિના પ્રણેતા કોણ છે? JL મોરેનો. પરિપક્વતાનો અર્થ શું થાય? કુદરતી વિકાસની પ્રક્રિયા. આત્મસાતકરણનો ખ્યાલ કોણે આપ્યો? જીન પ્રિયાસે. શિક્ષણ એટલે સત્યની પ્રાપ્તિ. આ વિધાન કોનું છે? રવિન્દ્રનાથ ટાગોરનું. વ્યક્તિના અંતર્મુખ અને બહિર્મુખ પ્રકારો કોણે આપ્યા? કાર્લ જુગે. કઈ અવસ્થામાં બાળક ટોળીમાં રહેવાનું વધારે પસંદ કરે છે? તો ઉત્તર બાલ્યાવસ્થામાં. કીડાનો સંપૂર્ણ અર્થ શું થાય છે? મે બી આ તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. આવડ, બરાબર. તો ખેડા એજ્યુકેશન રિસર્ચ પ્રોજેક્ટ. ફરી બોલું છું, ખેડા એજ્યુકેશન રિસોર્સ પ્રોજેક્ટ. ટાટ પરીક્ષાનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? SEB, રાજ્ય પરીક્ષા બોર્ડ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આ ક્વિક રિવિઝન માટે મૂક્યો હતો અને આમાંથી અમુક ક્વેશ્ચનો રિપીટેડ આવતા રહેતા હોય છે. અને તમને કોઈ અન્ય ટૉપિક પર પણ વિડીયો જોઈતો હોય ને મનોવિજ્ઞાન સિવાય, લાઈક સંસ્કૃત છે, ગુજરાતી છે, હિન્દી, ઇંગ્લિશ, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, તો જે પણ ટૉપિક પર જોઈતો હોય ને તો તમે મને ફટાફટ કહી દેજો, એટલે હું ટૉપિક પર વિડીયો બનાવી દઉં, જેથી તમારી એક્ઝામ પહેલાં તમને મદદફૂલ થઈ શકે. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.